પોલિમોર્ફિઝમની અંદર કમ્પાઇલ ટાઈમ શું છે? તો એની અંદર આપણે આગળ વધીએ તો ધ પોલિમોર્ફિઝમ ઇઝ ડન એટ અ ટાઈમ ઓફ કમ્પાઇલેશન ઇઝ કોલ્ડ કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમ. પોલિમોર્ફિઝમની અંદર જ્યારે આપણે આપણા કોડને કમ્પાઇલ કરીએ છીએ એ સમયગાળાને આપણે કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમ તરીકે ઓળખીએ છીએ અથવા તો કહીએ છીએ. ધેર ટુ ટાઈપ ઓફ પોલિમોર્ફિઝમ સચ એઝ. બે પ્રકારના કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમ હોય છે, જેવા કે ફંક્શન ઓવરલોડિંગ એન્ડ ઓપરેટર ઓવરલોડિંગ. તો ફંક્શન ઓવરલોડિંગ કોને કહેવાય? સેમ ફંક્શન ને આર્ગ્યુમેન્ટ ઇઝ કોલ્ડ ફંક્શન ઓવરલોડિંગ. સેમ ફંક્શનનું નામ હોય પણ ડિફરન્ટ એની અંદર આપણે જ્યારે જુદી જુદી આર્ગ્યુમેન્ટ આપીએ છીએ, એક સરખી આર્ગ્યુમેન્ટ ન હોય, તેને આપણે શું કહીએ છીએ? ફંક્શન ઓવરલોડિંગ ઓર મેથડ ઓવરલોડિંગ તરીકે પણ તમે તેને ઓળખી શકો. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો વોઇડ સમ છે, એની અંદર જો આપણે કાંઈ પણ આર્ગ્યુમેન્ટ દેતા નથી અને બીજાની અંદર વોઇડ સમ આપણે તે ફંક્શનનું નામ વાપરેલું છે, પણ આની અંદર આપણે ડિફરન્ટ આર્ગ્યુમેન્ટ દીધેલી છે, એટલે કે ઇન્ટ એન્ડ ઇન્ટ. ઉપર ખાલી છે આર્ગ્યુમેન્ટને, આની અંદર આપણે આર્ગ્યુમેન્ટ દીધેલી છે એ ડબલની અંદર છે. પછી આપણે હેઠે જોઈએ તો વોઇડ સમ પાછું સેમ નામ છે. પછી એની આર્ગ્યુમેન્ટ જોવો ઇન્ટ ફ્લોટ કેર. એ જો ઉપરની બે આર્ગ્યુમેન્ટની સાથે મેચ તો નથી થતી, એટલે કે આ ઇન્ટ આવ્યો અને સામે ઇન્ટ આવ્યો, એ મેચ આપણે નથી કરવાનું. એની અંદર બે ઇન્ટ છે, આની અંદર પણ બે ઇન્ટ નથી આવી, એ આપણે જોવાનું છે. આની અંદર નથી આવતા, એટલે કે આને પણ આપણે ડિફરન્ટ આર્ગ્યુમેન્ટ કહીએ છીએ. વોઇડ સમની અંદર જોવો તો કેર અને ઇન્ટ છે. ફંક્શનનું નામ તો એક સરખું જ છે સમ, પણ એની અંદર આર્ગ્યુમેન્ટ કેવી છે? કેર અને ઇન્ટ. આ પણ જુદી આર્ગ્યુમેન્ટ છે. ઉપરની અંદર કોઈ પણ આવી સેમ આર્ગ્યુમેન્ટ આપણને જોવા મળતી નથી, એટલે આને આપણે કહીએ છીએ સેમ ફંક્શન પર ડિફરન્ટ આર્ગ્યુમેન્ટ છે, એટલે તે અલગ અલગ કામ પણ કરી શકે છે. વોઇડ સમ ઇન્ટ જોવો, આ હું તમને કહેવા માગતો હતો. આ છે, આ નહીં ચાલે, કારણ કે આયા પણ આપણે અહીંયા વોઇડ સમ ઇન્ટ સેમ આર્ગ્યુમેન્ટ આપણે મોકલેલી છે ને સામે પણ આપણને એવી સેમ મળી ગઈ, એટલે આ છે તે ચાલશે નહીં. એટલે આના વિશે આપણે વાત કરતા હતા. ઓપરેટર ઓવરલોડિંગની અંદર જોઈએ તો સેમ ઓપરેટર વિચ પરફોર્મ ડિફરન્ટ ઓપરેશન ઇઝ કોલ્ડ ઓપરેટર ઓવરલોડિંગ. ઓપરેટર હોય પણ તે ડિફરન્ટ રીતે ઓપરેશન કરતો હોય એને આપણે ઓપરેટર ઓવરલોડિંગ કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે તમે જોઈ શકો તો એડિશન એટલે કે પ્લસ સાઇન. ઓપરેટર ઇઝ used for addition of any two number as well as joining of any two string. પ્લસ ઓપરેશન છે એ એડિશન કરે છે બે નંબરનો અને બે સ્ટ્રિંગને જોડવા માટે પણ તેનો કામ થાય છે. એને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો વેર એ ઇક્વલ ટુ 10. વેર એ એક આપણે વેરિયેબલ જાવાસ્ક્રિપ્ટની અંદર જે સિન્ટેક્સ વપરાય છે એવી રીતે આપણે વેરિયેબલ બનાવેલો છે. વેર એ ઇક્વલ ટુ 10, વેર બી ઇક્વલ ટુ 20, વેર સી ઇક્વલ ટુ એ પ્લસ બી, એટલે કે 30 આપણને આન્સર મળી જાય છે આની અંદર. 10 પ્લસ 20 એટલે કે 30 આપણને આની અંદર આન્સર મળશે. અને અલર્ટની અંદર આપણે એડિશન પ્લસ સી કરશું, એટલે કે આપણને આઉટપુટની અંદર એડિશન પ્લસ સી એટલે કે એડિશન થયેલો જોવા મળશે. 30 આપણને આન્સર તરીકે જોવા મળશે. વેર એક્સ ઇક્વલ ટુ બી સી એ આપણે સ્ટ્રિંગ દીધેલી છે. વેર વાય ઇક્વલ ટુ સેમ 3 આ પણ આપણે એક સ્ટ્રિંગ લીધેલી છે. વેર સી ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય એટલે કે આપણે એક્સ પ્લસ વાયને આપણે જોઈન્ટ કરીએ છીએ. બીસીએ પ્લસ સેમ 3 છે એ જોઈન્ટની અંદર આવી જશે. અલર્ટ આપણે જ્યારે સી કરીશું એટલે સી છે એક આઉટપુટ છે, એટલે કે સીની અંદર આ એક્સ પ્લસ વાય છે સ્ટોર કરેલો છે. ઉપર જો એક્સ પ્લસ વાય છે બે ન્યુમેરિક નંબર હતા ત્યારે તે આપણને એડિશન ગીવ કરતા હતા, એટલે કે એડિશન આપતા હતા બે નંબરનો. જ્યારે બે સ્ટ્રિંગ હતી ત્યારે તે આપણને કોન્કેટિનેટ એટલે કે આપણને તે બે સ્ટ્રિંગ જોઈન કરીને આપણને આપે છે.
રન ટાઈમ આપણે આગલા વિડીયોમાં જોશું.